એટલે નોટબુકની વાત ચાલતી હોય છે અને ધવલ કહે છે કે મારા પપ્પાને હું કહું છું તો પણ મારા પપ્પા મને મોંઘી નોટ નથી લાવી આપતા. એ સમયે પાઠની અંદર રાધા નામનું જે બીજો પાત્ર છે એની પ્રવેશ થાય છે. તો રાધા કહે છે એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને, જે આપણા કામનું હોય એ મોંઘું પણ લાવી આપે અને કામનું ન હોય તો ન પણ લાવે, એમાં શું. એટલે રાધા કહે છે કે તું પપ્પાને કહે છે કે મોંઘી નોટ લાવી આપ, પણ પપ્પા તને એ નોટ નથી લાવી આપતા કે કેમ કે એની બધી જ ખબર પપ્પાને હોય છે કે શું આપણા માટે સારું છે અને શું આપણા માટે ખોટું છે. હાર્દિક પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. એટલે હાર્દિક કહે છે, હાર્દિકના મનમાં પણ હજી પણ એ જ છે કે મારી પાસે સારી ગુણવત્તાવાળી, સારા પેજવાળી, લીસા પેજવાળી નોટબુક નથી, એટલા માટે જ મારા અક્ષરો સારા નથી આવતા. સોનલ, એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ આવે છે. તો સોનલ હાર્દિકને જવાબ આપે છે કે હાર્દિક, એવું કશું નથી હોતું, મારા અક્ષર તો હું ગમે તેના ઉપર લખું તો પણ મારા અક્ષર તો સરસ જ આવે છે. રાધા, એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે. એટલે રાધા કહે છે કે સોનલ, તારા અક્ષર સારા આવવાનું કારણ એ જ છે કે તું અણીવાળી પેન્સિલથી લખે છે. અણી એટલે કે જે પેન્સિલની જે નોક હોય એને અણી કહેવાય, કે તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે તારા અક્ષર સરસ આવે છે. અશરફ, એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે. હવે આ બધા મિત્રોમાં બીજો એક મિત્ર છે જેનું નામ છે અશરફ, એનો પ્રવેશ થાય છે અને અશરફ પણ વચ્ચે બોલી પડે છે કે અણીવાળી પેન્સિલથી તું લખે છે એટલા માટે તારા અક્ષર સરસ આવે છે, એવું રાધા સોનલને કહે છે. અને વચ્ચે અશરફ બોલે છે કે એટલા માટે જ્યારે જુઓ ત્યારે તું પેન્સિલ જ છોલ છોલ કરતી હોય છે અને અણી તું પેન્સિલની કરતી હોય છે. હાર્દિક, હા, અને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરી નાખે છે. અને પછી હાર્દિક કહે છે સોનલને કે હા, અને અણી છોલ છોલ કરે છે અને એ 2 દિવસની અંદર તું એક પેન્સિલ પૂરી કરી નાખે છે, પેન્સિલને છોલી છોલીને. સોનલ, એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું. સોનલ કહે છે કે હું પેન્સિલ એટલા માટે છોલછોલ કરું કે મારી અણી તૂટી જાય તો મારે તો અણી કરવી જ પડે, અને પેન્સિલ બટકણી, બટકણી એટલે કે કાચી, કે જે જલ્દીથી તૂટી જાય, કે બટકણી હોય તો હું શું કરું, મારે છોલવી જ પડે. આમ કરીને આ બધા જ મિત્રો મેહુલના ઘરમાં ભેગા થાય છે અને અક્ષરો સારા કઈ રીતે આવે છે. હાર્દિકની માન્યતા છે કે લીસા પાના હોય તો સરસ અક્ષર આવે. સોનલની માન્યતા, રાધાની અને અશરફની માન્યતા છે કે સોનલ પેન્સિલને અણીવાળીથી લખે છે એટલે એના અક્ષરો સરસ આવે છે. એમ કરીને આ મિત્રો કે જે રમવા માટે મેહુલને બોલાવવા આવ્યા હતા એ મેહુલને લેસન કરતા જોઈને અક્ષરો સારા કઈ રીતે કાઢવા એના ઉપર ચર્ચા વિચારણા એ લોકો કરતા હોય છે અને પોતપોતાના મત એ આપતા હોય છે. આગળ જોઈએ. રાધા, સંચારથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. હવે અશરફ એવું કીધું કે આખો દિવસ સોનલ પેન્સિલ જ છોલ્યા કરે. તો સોનલ જવાબ આપે છે કે મને તો મારી પેન્સિલ અણી તૂટી જાય તો મને વારે ઘડી છોલવી જ પડે. તો રાધા એને સલાહ આપે છે કે જો પેન્સિલને આપણે સંચા એટલે કે જેને આપણે તમે શાર્પનર કહો છો, કે એના સંચાથી આપણે પેન્સિલ છોલીએ તો એની અણી વહેલી તૂટી જાય છે, પણ આપણે બ્લેડથી છોલીશું તો નહીં તૂટે. બ્લેડ, કે જે પેન્સિલ માટે બ્લેડ આવે છે, જો મેં ચિત્રની અંદર મૂક્યું છે કે કઈ રીતે બ્લેડથી પેન્સિલ છોલી શકાય. ધવલ, પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો. એ વાત સાચી છે મિત્રો કે સંચાથી આપણે, શાર્પનરથી આપણે પેન્સિલની અણી કરીએ તો એનાથી અણી વહેલી તૂટી જાય, પણ આપણે બ્લેડથી છોલીએ છીએ તો અણી લાંબો સમય સુધી ચાલે છે અને સરસ રીતે લખાય છે. પણ બ્લેડથી છોલવા જતાં એમાંથી આંગળી છોલાઈ જવાનો ડર રહેતો હોય છે. એટલે બને ત્યાં સુધી માતા પિતા પોતાના બાળકને બ્લેડ અપાવવાના બદલે એ સંચાનો એટલે કે શાર્પનરનો ઉપયોગ કરવાની વધારે સલાહ આપે છે. અશરફ, મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. ભક્કમદાર એટલે કે એકદમ ચળકતી અણી એવી થાય એવી મારી પાસે બ્લેડ છે. અશરફ પોતાની બ્લેડના વખાણ કરે છે અને કહે છે કે એવી બ્લેડ છે કે અણી ખૂબ જ સરસ થાય અને એ બ્લેડથી આપણે પેન્સિલ છોલીએ તો જરાય ના વાગે. રાધા, પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર તો બહુ ગંદા છે. વચ્ચે રાધા બોલી પડે છે કે અશરફ, તારી પાસે બ્લેડ છે, તારી પેન્સિલની અણી પણ સરસ થાય છે, પણ હમણાં એવું તું કહેતો હતો સોનલને કે તું અણીવાળી પેન્સિલથી લખે છે એટલે સરસ અક્ષર આવે છે, અને જ્યારે તું પણ સારી અણીવાળીથી લખે છે તો તારા અક્ષર તો બહુ ગંદા આવે છે. તારા પપ્પા મને કહેતા હતા કે તારા અક્ષરો બહુ જ ખરાબ છે.
આ જોઈ શકો છો મેં ચિત્ર મૂક્યા છે કે પેન્સિલની અણી આ કઈ રીતે થાય, બ્લેડથી કરેલી અણીનો પણ ચિત્ર મૂક્યો છે અને શાર્પનરથી કરેલી અણીનો પણ ચિત્ર અહીં મેં મૂક્યું છે, એ તમે જોઈ શકો છો. અશરફ, અબ્બુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો અક્ષર સરસ આવે. હવે એ કહે છે રાધા કે તારા પપ્પા તો કહે છે કે તારા અક્ષરો બહુ ગંદા છે. તો અશરફ જવાબ આપે છે કે મારા પપ્પા તો આમ જ બોલ્યા કરે, મારા પપ્પા તો એમ કહે કે આપણે કલમથી લખીએ ને તો અક્ષર સરસ આવે. હવે મિત્રો આ કલમ શું છે, તો એનો મેં ચિત્ર મૂક્યું છે કે આવી રીતે લાકડાને છોલીને એનામાંથી કલમ બનાવવામાં આવે છે. પછી જે શાહીનો ખડિયો એટલે કે ઇંક પોટ હોય, આ જોઈ શકો છો ઇંક પોટનો. હવે તો માર્કેટની અંદર આવી લાકડાની પેનના બદલે આવી પ્લાસ્ટિકની અંદર પેન આવે છે કે જેની નોક આવી હોય છે અને એને સહીના ખડિયામાં ડૂબોળીને એના અંદર સહી પુરોવીને એના વડે લખવામાં આવે છે. મેહુલ, આ કલમ વળી શું છે? એટલે અશરફ એ કલમની વાત કરી તો મેહુલ પૂછે છે કે આ કલમ વળી શું છે? અશરફ, એક જાતની પેન જ કહેવાય, બરુ કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. એટલે બરુનો જે પોચું લાકડું હોય છે એનામાંથી પેન્સિલ જેવું છોલીને લાકડીનો જે આગળનો છેડો હોય એને તીરછી છોડીને એમાંથી લખાઈને કલમ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ લાકડી છે અને આગળથી જુઓ પેન્સિલની જેમ એને છોલી છે. પછી શું કરવાનું, એને સહીના ખડિયામાં ડૂબોડીને એનાથી લખવાનું હોય. રાધા, લાકડાથી તો કઈ લખાય? કાંઈ ના લખાય. ધવલ, એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? પછી રાધા કહે છે વચ્ચે કે કલમ એ લાકડાથી બનેલી હોય અને લાકડાથી કઈ લખાતું હોય. પછી વચ્ચે ધવલ, હવે આ મિત્રોની અંદર એક બીજો મિત્રો છે જેનું નામ છે ધવલ. એ પણ મેહુલના ઘરમાં આવી ગયો છે અને એ હવે પોતાનો મત રજૂ કરી રહ્યો છે. તો ધવલ બોલે છે કે એમાં શાહી કે રિફિલ કઈ રીતે ભરાય? અશરફ કહે છે કે મારા પપ્પાનો મત એવો છે કે કલમથી આપણે લખીએ તો અક્ષરો સરસ આવે છે અને કલમ બરુના લાકડામાંથી બનાવવામાં આવે છે. તો રાધા કહે છે કે લાકડામાંથી તો કઈ લખાતું હોય? તો ધવલ પછી પૂછે છે કે આ લાકડાની આ જે સળી છે એની અંદર સહી કે રિફિલ, આપણે જો નોર્મલી જે પેન હોય એ અત્યારે આ જે પેન છે એની અંદર આપણે સહી ભરી શકાય અને બીજી પેન હોય એની અંદર આપણે રિફિલ નાખીને લખતા હોય છે. તે પૂછે છે કે આવી લાકડાની જે કલમ છે એની અંદર સહી કે રિફિલ કઈ રીતે ભરાય? હવે જો શું જવાબ આપે છે અશરફ, કલમમાં રિફિલ ના નખાય અને એમાં સહી પણ નહીં ભરવાની. ધવલ, હાર્દિક, તો પછી? અશરફ કહે છે ના ના કલમમાં રિફિલ હોય કે ના સહી ભરવાની હોય. તો ધવલ અને હાર્દિક પૂછે છે તો પછી લખવાનું કઈ રીતે? અશરફ, કલમને દવાતમાં એટલે કે ખડિયામાં, દવાત અને ખડિયા બંનેનો અર્થ થશે ઇંકપોટ, બોળવાની અને એનાથી લખવાનું. એટલે કલમથી એવી રીતે લખાય છે કે જે આ સળી હોય એને પહેલા ઇંકપોટમાં ડૂબોળી દેવાની અને ઇંકપોટની જેટલી શાહી એના ઉપર ચોંટી જાય તો એનાથી એ શાહી વડે એનાથી લખાય છે. હાર્દિક, તો વારે ઘડીએ ખડિયામાં બોળિયા જ કરવું પડે. તો હાર્દિક જવાબ આપે છે કે હા, એ તો પછી આવી કલમમાંથી આપણે લખીએ તો વારે ઘડી આપણે એને ખડિયામાં ડૂબોળીને લખવું પડે. વારે ઘડી થોડોક લખીએ ફરી ખડિયામાં, થોડું લખીએ ફરી એને ખડિયામાં ડૂબોળવી પડે. અશરફ, હાસ તો પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે છે. લિખાઈ એટલે કે લખાણ. અશરફ કહે હા, કલમથી આપણે લખીએ ના એની અંદર સહી પૂરવાની હોય કે ના રિફિલ નાખવાની હોય. હા, પણ એને વારે ઘડી ખડિયામાં ડૂબોળીને એના ઉપર સહી લાગી જાય એ શાહી ઉપરથી આપણને લખવાનું. પણ એને વારે ઘડી ડૂબોળિયા કરવાનું, તેમ છતાં એ કલમમાંથી આપણે લખીએ એનાથી અક્ષરો ખૂબ જ સુંદર આવે છે, એટલે કે ખૂબ જ સરસ આવે છે. ધવલ, એના કરતાં આપણી બોલપેન સારી નહીં? ધવલ બોલે છે કે આ કલમમાં તો બહુ માથાકૂટ, એના કરતાં તો આપણી બોલપેન સારી. અણી છોલવાની ચિંતા, શાહી જો પેન્સિલ હોય તો પેન્સિલમાં અણી છોલવી પડે, શાહી ભરવાની માથાકૂટ નહીં. કલમ હોય કે ઇંક પેલી શાહી ભરવાવાળી પેન હોય તો એની અંદર વારે ઘડી શાહી ભરવાની માથાકૂટ હોય અને હાથ પણ ગંદા થાય. અને સૌથી સારી બોલ પેન કે રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની, બસ. સોનલ, પણ એનાથી તો અક્ષર ગંદા આવે. હવે સોનલ ધવલના મતે એવું છે કે બોલપેન સારી કે એની અંદર કઈ જ માથાકૂટ નથી, બસ પેનની અંદર જે રિફિલ પૂરી થઈ તો રિફિલ બદલી નાખવાની. તો સોનલ કહે છે કે પણ બોલપેનથી અક્ષરો બહુ ગંદા આવે. મેહુલ, મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. મેહુલ કહે છે કે હું તો બોલપેનથી લખું તો પણ સારા અક્ષર મારા આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોની ચર્ચા એવી ચાલી રહી છે
કે બધા મિત્રો પોતપોતાના અક્ષરો વિશેના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. એમાં કોઈ કહે છે કે અણીવાળી પેન્સિલથી લખીએ તો સારા આવે, હાર્દિક કહે છે કે લીસા પાનાથી લખીએ તો સારા આવે, ધવલ કહે છે બોલ પેનથી લખું તો સારા આવે, અશરફ કહે છે કે મારા પપ્પા કહે છે કલમથી લખીએ તો સારા આવે. પણ એ બધા મિત્રો વચ્ચે એક વાત નથી, ફક્ત મેહુલ જ એક વાત બોલે છે કે જેના અક્ષરો એ સારા આવે છે એ ગમે તેનાથી લખો, અક્ષરો સારા જ આવવાના. કારણ કે અક્ષર એ માણસના હાથના જે અક્ષરો છે એ કુદરતની દેન છે, કુદરતનું આપેલું અમૂલ્ય ભેટ છે. એટલે તમે ગમે તેટલી મોંઘી પેનથી લખો કે ગમે તેટલા સારા પેનથી લખો, જો તમારા અક્ષરો ખરાબ છે તો એ ખરાબ જ રહેવાના. અને ગમે તેવા જો તમારા અક્ષરો સરસ છે તો તમે ગમે તેવા પેજ કે ગમે તેવા પેનથી તમે લખો, તમારા અક્ષરો સારા જ આવવાના. આગળ જોઈએ. હાર્દિક, તારા અક્ષર તો આમ પણ સરસ જ છે, હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી. એટલે મેહુલ કહે છે કે હું તો બોલપેનથી લખું તો પણ મારા અક્ષર સરસ આવે. તો હાર્દિક બોલે છે કે હા મેહુલ, તારા અક્ષર તો આમ પણ સરસ છે, તું પેન્સિલથી લખ કે બોલપેનથી લખ, અક્ષર સારા જ આવતા. અને હું પેન્સિલથી લખું કે બોલપેનથી લખું, અક્ષર મારા તો સારા આવતા જ નથી. એટલે મેહુલ ગમે તેનાથી લખે, મેહુલના અક્ષરો સરસ જ આવે. અને હાર્દિક સારા અક્ષર કાઢવા માટે પેન્સિલ બોલપેન ગમે તેનો ઉપયોગ કરે, એના અક્ષરો ખરાબ જ આવે છે. રાધા, એનો અર્થ એ જ કે પેન પેન્સિલ બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું, અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે અને અક્ષર ખરાબ હોય તો ખરાબ. જો મેં પહેલા જ એ વાત કીધી અને એની વચ્ચે રાધાએ મેં જે મંતવ્ય આપ્યું એ જ મંતવ્ય રાધાએ પોતાનું જણાવ્યું કે પેન્સિલ બોલપેન પેન તમને જે ફાવતું એમાંથી લખો, જો તમારા અક્ષરો સારા છે તો તમારા અક્ષરો સારા જ આવશે. અને જો તમારા અક્ષરો ખરાબ છે તો તમે ગમે તેટલી મોંઘી વસ્તુનો ઉપયોગ કરો, તમારા અક્ષરો ખરાબ જ રહેવાના. હાર્દિક, પણ ખરાબ અક્ષરોને લીધે કેટલી તકલીફ થાય છે. અને હાર્દિક કહે છે કે પણ તને ખબર છે કે આપણા ખરાબ અક્ષરો એના કારણે કેટલી તકલીફ પડે છે. ધવલ, કેમ? એટલે ધવલ હાર્દિકને પૂછે છે કે કેમ અક્ષરોને કારણે આપણને તકલીફ થાય. તો હાર્દિક કહે છે, મારા સાહેબ કહેતા હતા મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે, હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી. એટલે હાર્દિક એવું કહે છે કે ખરાબ અક્ષરને લીધે આપણને તકલીફ થાય, નુકસાન થાય. તો ધવલ કહે છે કે કઈ રીતે નુકસાન થાય. તો હાર્દિક કહે છે કે મારા સાહેબ એટલે કે એના ટીચર, એના શિક્ષક કહે છે કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાય છે. જો આ વાત સાચી છે મિત્રો, કે ઘણા વિદ્યાર્થીઓને એવી શિકાયત હોય છે કે ટીચર મેં બધું લખ્યું છે પણ મારા માર્ક્સ કેમ કપાયા. જો તમે બીજા વિષયની અંદર તો લખી નાખો તો તમને કદાચ પૂરેપૂરા માર્ક્સ, જેવી રીતે મેથ્સ છે, સાયન્સ છે, એની અંદર એસએસ છે, એની અંદર તમારા અક્ષરોને એટલું બધું મહત્વ નથી આપવામાં આવતું. જ્યારે તમે ભાષા લખતા હોય, હિન્દી છે, ગુજરાતી છે, સંસ્કૃત છે, ઇંગ્લિશ છે, એમાં તમે લખતા હો તો એના ઉપર તમારા અક્ષરોનું વિશેષ ધ્યાન આપવામાં આવતું હોય છે. કારણ કે ભાષા એ હંમેશા અક્ષરો માટે મહત્વ ધરાવતી હોય છે અને એના કારણે માર્ક્સ તમારા કપાઈ જતા હોય છે. એટલા માટે પણ સારા અક્ષરનું મહત્વ આપણા જીવનમાં ઘણું બધું છે. રાધા, અરે એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે. મારી મમ્મી બહારગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. હવે રાધા કહે છે હાર્દિકને કે હા તારી વાત સાચી છે કે ખરાબ અક્ષરોને કારણે બહુ આપણને તકલીફ વેઠવી પડતી હોય છે. અને એવું જ થયું કે એકવાર એવી ગડબડ થઈ કે મારા મમ્મી એટલે કે રાધાની મમ્મી બહારગામ ગયા તો એમના ફોઈએ, ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને, એટલે મમ્મી બહારગામ ગયા તો ફોઈએ રાધાની જે મોટી બહેન છે ઘરમાં, હવે મમ્મી ઘરમાં ના હોય તો ઘરની બધી જવાબદારી મોટી બહેન પર આવી પડતી હોય છે. તો એની ફોઈએ એને પત્ર લખ્યો કે મમ્મી ઘરમાં નથી તો માટલું એટલે કે તમે જોઈ શકો છો પીવાનો પાણીનો જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એને માટલું કહેવાય. અને ઓટલો બરાબર વાળજો. ઓટલો એટલે જો આ મકાન છે, મકાનની બહાર જે આ બેસવાની જે આ બેઠક બનાવેલી છે એને ઓટલો કહેવાય. અને ઘરનો આંગણ એને ઓટલો કહેવાય. ઓટલો બરાબર વાળજો. અને એમને એવું વંચાયું, ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. હવે ચાટલું નો અર્થ થશે દર્પણ, અરીસો. અને ચોટલો બરાબર વાળજો એટલે ઓટલાના બદલે શું વંચાયું, ચોટલો. એટલે કે માટલાને બદલે તમે જોઈ શકો છો મ અને ચ, જો અક્ષરો ખરાબ હોય તો એક સરખું જ લાગે છે લખવામાં. અને ચ અને ઓ એટલે કે
એ પણ લખવામાં ફક્ત એક જ અક્ષરનો ફરક છે. માટલાની અંદર માં છે અને ચાટલુની અંદર ચા છે, અને ઓટલાની અંદર ઓ છે અને ચોટલાની અંદર ચો છે. તો લખ્યું છે માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો, પણ ખરાબ અક્ષરોને કારણે મોનું ચ વંચાયું અને ઓનો ચો વંચાયું. તે મારી બહેન તો બિચારી રોજે રોજ ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. જુઓ, ખરાબ અક્ષરોને કારણે અર્થનો અનર્થ થઈ ગયો. ફોઈએ લખ્યું હતું કે માટલું સાફ કરજો અને ઓટલો બરાબર વાળજો. વંચાયું શું? ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો. તો માટલું સાફ કરવાને બદલે એ ચાટલું સાફ કરતી હતી અને ઓટલો વાળવાને બદલે એ ચોટલો વાળતી હતી. તો તમે જોઈ શકો છો કે લેખિકાએ કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે કે એક પણ અક્ષરનો ફરક હોય તો અર્થનો અનર્થ કઈ રીતે થાય છે. અશરફ, ખબર પડી ત્યારે બહુ હસ્યા છો નહીં? પછી અશરફ કહે છે કે આવી મોટી ભૂલ થઈ અને તારી બહેને આવું બધું કામ કર્યું ત્યારે તમને ખબર પડી હશે તો તમે બહુ હસ્યા છો નહીં? રાધા, હાસ તો, પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય તો, એટલે કે વિચારી એના કરતાં કંઈક બીજું થઈ જાય તો. હાર્દિક, મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારો ઢોર માર ખાઈને અધમુવો થઈ ગયો. એટલે રાધા કહે છે કે હાસ તો ઓળનું ચોળ વેતરાઈ જાય જો અક્ષરોની ભૂલ આપણે કરીએ. તો હાર્દિક કહે છે કે હા, એકવાર મેં પણ આવું એક પ્રસંગ સાંભળ્યું છે કે એક ગામડામાં કાગળ લખ્યું કે ઢોરને બરાબર, ઢોર એટલે કે ગાય ભેંસ હોય એ ઢોર, કે ઢોરને બરાબર ચારજો. એટલે કે ઢોર જે ચારો ચરે છે, ઘાસ ચારો ચરે છે, એને ચારજો એટલે કે ખવડાવજો. અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરોબર મારજો. જો અહીંયા પણ એક જ એ ભૂલ થઈ છે, ચાના બદલે માં વંચાયો. તો એમાં બિચારા ઢોર માર ખાઈને અધમુવા થઈ ગયા. એટલે કે એક ભાઈએ કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, એના બદલે મારજો વંચાયું. તો બધા લોકોએ ઢોરને ચરાવવાના બદલે એટલો માર્યો કે એ માર ખાઈને અધમુવા, એટલે કે અડધી મરેલી હાલતમાં એ લોકો થઈ ગયા. એટલું એમને માર્યો. મેહુલ, એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. અહીં મિત્રો એક વાત જાણવા જેવી છે કે ગાંધીજી એ આપણા રાષ્ટ્રપિતા છે. ગાંધીજીએ પોતાની સમગ્ર જીવન આપણા દેશને સમર્પિત કર્યું છે. અને ગાંધીજી એ લખાણ પણ લખતા હતા. પોતાની આત્મકથા સત્યના પ્રયોગો પણ એમને લખી છે. ગાંધીજીએ દરેક કાર્યો કર્યા પણ કોઈ દિવસ એમને અભિમાન કે અહંકાર નહોતું. પણ ગાંધીજીને જીવનમાં એક વાતનો અફસોસ જરૂર હતો કે એમના અક્ષરો ખરાબ હતા. અને એટલા માટે જ ગાંધીજી કહેતા હતા અધૂરી કેળવણી એટલે કે આપણો અભ્યાસ, આપણે જે ભણી રહ્યા છે, આપણા ભણતર, કે આપણે ગમે તેટલું ભણી લઈએ પણ અક્ષરો ખરાબ હોય તો આપણું ભણતર એ અધૂરો છે, એવી ગાંધીજીની માન્યતા છે. હાર્દિક, પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? હાર્દિક કહે કે ગાંધીજીની વાત સાચી છે, પણ અક્ષરો ગંદા છે તો આપણને શું કરવાનું? સોનલ, મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. એટલે હાર્દિકને ખૂબ જ ચિંતા થાય છે હવે કે અક્ષરો સુધારવા માટે મારે શું કરવું? તો સોનલ જવાબ આપે છે કે મારા દાદી એવું કહે છે કે આપણે વહેલી સવારે ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય એ વાતે ધીમે ધીમે સરસ લખવાનું. તમે અત્યારે શિયાળાનો મોસમ ચાલ્યું છે, દરેકને ખબર જ હશે કે આપણે ઠંડા પાણીમાં હાથ નાખીએ તો હાથ કેવા થીજી જાય. જો અમે ચિત્ર મૂક્યું છે, હાથ પર આપણે જે એ થીજી ગયેલા હાથ હોય તો આવી રીતે નિશાન આપણને દેખાય છે. તો સોનલ એવું કહે છે કે સારા અક્ષરો કાઢવા માટે મારા દાદી મને કહે છે કે ઠંડા પાણીમાં હાથ નાખીને હાથ ઠરી જાય પછી એ ઠરેલા હાથથી આપણે ધીમે ધીમે લખીએ તો અક્ષરો સરસ આવે છે. રાધા, મારા દાદા એવું કહેતા કે એક જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? હવે રાધા કહે છે કે સોનલે એની દાદીની વાત કહી તો રાધા એના દાદાની વાત કરે છે કે મારા દાદા એવું કહેતા હતા કે એક જમાનામાં પાટલી એટલે કે જે બેસવાની પાટલી હોય જેના પર આપણે નોટબુક લખીને લખીએ છીએ
એ પાટલી ઉપર ભીની એટલે કે ગીલી માટી હોય, પાણીથી ભીંજવેલી, એ માટીને પાથરી દેવાની એટલે કે નાખી દેવાની. પછી સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સૂકવા દેવાની. પછી સરસ સારા અક્ષરો આપણે એના ઉપર લખીને માટીને સુકાઈ દેવાની. અને માટી સુકાઈ ગયા પછી એ જ્યાં ખાંચ પડી છે માટીની અંદર, એની અંદર પોતાની આંગળી નાખીને એને અક્ષરો સારા કાઢવાનો મહાવરો કરવાનો. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? જો મિત્રો, મેં તમને માટી ઉપર કઈ રીતે લખાય છે એનું ઉદાહરણ મેં તમને આપ્યું છે. એટલે નોટબુકની વાત ચાલતી હોય છે અને ધવલ કહે છે કે મારા પપ્પાને હું કહું છું તો પણ મારા પપ્પા મને મોંઘી નોટ નથી લાવી આપતા. એ સમયે પાઠની અંદર રાધા નામનું જે બીજો પાત્ર છે એની પ્રવેશ થાય છે. તો રાધા કહે છે, એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને, જે આપણા કામનું હોય એ મોંઘું પણ લાવી આપે અને કામનું ન હોય તો ન પણ લાવે, એમાં શું? એટલે રાધા કહે છે કે તું પપ્પાને કહે છે કે મોંઘી નોટ લાવી આપ, પણ પપ્પા તને એ નોટ નથી લાવી આપતા. કેમ કે એની બધી જ ખબર પપ્પાને હોય છે કે શું આપણા માટે સારું છે અને શું આપણા માટે ખોટું છે. હાર્દિક, પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. એટલે હાર્દિક કહે છે, હાર્દિકના મનમાં પણ હજી પણ એ જ છે કે મારી પાસે સારી ગુણવત્તાવાળી, સારા પેજવાળી, લીસા પેજવાળી નોટબુક નથી, એટલા માટે જ મારા અક્ષરો સારા નથી આવતા. સોનલ, એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ આવે છે. તો સોનલ હાર્દિકને જવાબ આપે છે કે હાર્દિક, એવું કશું નથી હોતું, મારા અક્ષર તો હું ગમે તેના ઉપર લખું તો પણ મારા અક્ષર તો સરસ જ આવે છે. રાધા, એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે. એટલે રાધા કહે છે કે સોનલ, તારા અક્ષર સારા આવવાનું કારણ એ છે કે તું અણીવાળી પેન્સિલથી લખે છે. અણી એટલે કે જે પેન્સિલની જે નોક હોય એને અણી કહેવાય. કે તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે તારા અક્ષર સરસ આવે છે. અશરફ, એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ કરતી હોય છે. હવે આ બધા મિત્રોમાં બીજો એક મિત્ર છે જેનું નામ છે અશરફ, એનો પ્રવેશ થાય છે અને અશરફ પણ વચ્ચે બોલી પડે છે કે અણીવાળી પેન્સિલથી તું લખે છે એટલા માટે તારા અક્ષર સરસ આવે છે, એવું રાધા સોનલને કહે છે. અને વચ્ચે અશરફ બોલે છે કે એટલા માટે જ્યારે જુઓ ત્યારે તું પેન્સિલ જ છોલ કરતી હોય છે અને અણી તું પેન્સિલની કરતી હોય છે. હાર્દિક, હા, અને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરી નાખે છે. અને પછી હાર્દિક કહે છે સોનલને કે હા, અને અણી છોલ કરે છે અને એ 2 દિવસની અંદર તું એક પેન્સિલ પૂરી કરી નાખે છે, પેન્સિલને છોલીને. સોનલ, એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું? સોનલ કહે છે કે હું પેન્સિલ એટલા માટે છોલ કરું કે મારી અણી તૂટી જાય તો મારે તો અણી કરવી જ પડે. અને પેન્સિલ બટકણી એટલે કે કાચી, કે જે જલ્દીથી તૂટી જાય, કે બટકણી હોય તો હું શું કરું? મારે છોલવી જ પડે. આમ કરીને આ બધા જ મિત્રો મેહુલના ઘરમાં ભેગા થાય છે અને અક્ષરો સારા કઈ રીતે આવે છે. હાર્દિકની માન્યતા છે કે લીસા પાના હોય તો સરસ અક્ષર આવે. સોનલની માન્યતા, રાધાની અને અશરફની માન્યતા છે કે સોનલ પેન્સિલને અણીવાળીથી લખે છે એટલે એના અક્ષરો સરસ આવે છે. એમ કરીને આ મિત્રો કે જે રમવા માટે મેહુલને બોલાવવા આવ્યા હતા, એ મેહુલને લેસન કરતા જોઈને અક્ષરો સારા કઈ રીતે કાઢવા એના ઉપર ચર્ચા વિચારણા એ લોકો કરતા હોય છે અને પોતપોતાના મત એ આપતા હોય છે. આગળ જોઈએ. રાધા, સંચાતી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. હવે અશરફ એવું કીધું કે આખો દિવસ સોનલ પેન્સિલ જ છોલ્યા કરે. તો સોનલ જવાબ આપે છે કે મને તો મારી પેન્સિલ અણી તૂટી જાય તો મને વારે ઘડી છોલવી જ પડે. તો રાધા એને સલાહ આપે છે કે જો પેન્સિલને આપણે સંચા એટલે કે જેને આપણે તમે શાર્પનર કહો છો, કે એના સંચાથી આપણે પેન્સિલ છોલીએ તો એની અણી વહેલી તૂટી જાય છે, પણ આપણે બ્લેડથી છોલીશું તો નહીં તૂટે. બ્લેડ, કે જે પેન્સિલ માટે બ્લેડ આવે છે, જો મેં ચિત્રની અંદર મૂક્યું છે કે કઈ રીતે બ્લેડથી પેન્સિલ છોલી શકાય. ધવલ, પણ બ્લેડથી છોલવા જતા પેન્સિલના બદલે આંગળી છોલાઈ જાય તો? એ વાત સાચી છે મિત્રો કે સંચાથી આપણે, શાર્પનરથી આપણે પેન્સિલની અણી કરીએ તો એનાથી અણી વહેલી તૂટી જાય, પણ આપણે બ્લેડથી છોલીએ છીએ તો અણી લાંબો સમય સુધી ચાલે છે અને સરસ રીતે લખાય છે. પણ બ્લેડથી છોલવા જતા એમાંથી આંગળી છોલાઈ જવાનો ડર રહેતો હોય છે. એટલે બને ત્યાં સુધી માતા પિતા પોતાના બાળકને બ્લેડ અપાવવાના બદલે એ સંચાનો એટલે કે શાર્પનરનો ઉપયોગ કરવાની વધારે સલાહ આપે છે. અશરફ, મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં,
ભક્કમદાર એટલે કે એકદમ ચળકતી અણી એવી થાય એવી મારી પાસે બ્લેડ છે. અશરફ પોતાની બ્લેડના વખાણ કરે છે અને કહે છે કે એવી બ્લેડ છે કે અણી ખૂબ જ સરસ થાય અને એ બ્લેડથી આપણે પેન્સિલ છોલીએ તો જરાય ના વાગે. રાધા, પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર તો બહુ ગંદા છે. વચ્ચે રાધા બોલી પડે છે કે અશરફ, તારી પાસે બ્લેડ છે, તારી પેન્સિલની અણી પણ સરસ થાય છે, પણ હમણાં એવું તું કહેતો હતો સોનલને કે તું અણીવાળી પેન્સિલથી લખે છે એટલે સરસ અક્ષર આવે છે, અને જ્યારે તું પણ સારી અણીવાળીથી લખે છે તો તારા અક્ષર તો બહુ ગંદા આવે છે. તારા પપ્પા મને કહેતા હતા કે તારા અક્ષરો બહુ જ ખરાબ છે. આ જોઈ શકો છો મેં ચિત્ર મૂક્યા છે કે પેન્સિલની અણી આ કઈ રીતે થાય. બ્લેડથી કરેલી અણીનો પણ ચિત્ર મૂક્યો છે અને શાર્પનરથી કરેલી અણીનો પણ ચિત્ર અહીં મેં મૂક્યું છે, એ તમે જોઈ શકો છો. અશરફ, અબ્બુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો અક્ષર સરસ આવે. હવે એ કહે છે રાધા કે તારા પપ્પા તો કહે છે કે તારા અક્ષરો બહુ ગંદા છે. તો અશરફ જવાબ આપે છે કે મારા પપ્પા તો આમ જ બોલ્યા કરે. મારા પપ્પા તો એમ કહે કે આપણે કલમથી લખીએ ને તો અક્ષર સરસ આવે. હવે મિત્રો, આ કલમ શું છે? તો એનો મેં ચિત્ર મૂક્યો છે કે આવી રીતે લાકડાને છોલીને એનામાંથી કલમ બનાવવામાં આવે છે. પછી જે શાહીનો ખડિયો એટલે કે ઇંક પોટ હોય, આ જોઈ શકો છો ઇંક પોટનો. હવે તો માર્કેટની અંદર આવી લાકડાની પેનના બદલે આવી પ્લાસ્ટિકની અંદર પેન આવે છે કે જેની નોક આવી હોય છે, અને એને સહીના ખડિયામાં ડૂબોળીને એના અંદર સહી પુરોવીને એના વડે લખવામાં આવે છે. મેહુલ, આ કલમ વળી શું છે? એટલે અશરફ એ કલમની વાત કરી તો મેહુલ પૂછે છે કે આ કલમ વળી શું છે? અશરફ, એક જાતની પેન જ કહેવાય. બરુ કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. એટલે બરુનો જે પોચું લાકડું હોય છે એનામાંથી પેન્સિલ જેવું છોલીને લાકડીનો જે આગળનો છેડો હોય એને તીરછી છોડીને એમાંથી લખાઈને કલમ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ લાકડી છે અને આગળથી જુઓ પેન્સિલની જેમ એને છોલી છે. પછી શું કરવાનું? એને સહીના ખડિયામાં ડૂબોળીને એનાથી લખવાનું હોય. રાધા, લાકડાથી તો કઈ લખાય? કાંઈ ના લખાય. ધવલ, એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? પછી રાધા કહે છે વચ્ચે કે કલમ એ લાકડાથી બનેલી હોય અને લાકડાથી કઈ લખાતું હોય? પછી વચ્ચે ધવલ. હવે આ મિત્રોની અંદર એક બીજો મિત્ર છે જેનું નામ છે ધવલ. એ પણ મેહુલના ઘરમાં આવી ગયો છે અને એ હવે પોતાનો મત રજૂ કરી રહ્યો છે. તો ધવલ બોલે છે કે એમાં શાહી કે રિફિલ કઈ રીતે ભરાય? અશરફ કહે છે કે મારા પપ્પાનો મત એવો છે કે કલમથી આપણે લખીએ તો અક્ષરો સરસ આવે છે અને કલમ બરુના લાકડામાંથી બનાવવામાં આવે છે. તો રાધા કહે છે કે લાકડામાંથી તો કઈ લખાતું હોય? તો ધવલ પછી પૂછે છે કે આ લાકડાની આ જે સળી છે એની અંદર સહી કે રિફિલ, આપણે જો નોર્મલી જે પેન હોય એ અત્યારે આ જે પેન છે એની અંદર આપણે સહી ભરી શકાય અને બીજી પેન હોય એની અંદર આપણે રિફિલ નાખીને લખતા હોય છે. તે પૂછે છે કે આવી લાકડાની જે કલમ છે એની અંદર સહી કે રિફિલ કઈ રીતે ભરાય? હવે જો શું જવાબ આપે છે અશરફ? કલમમાં રિફિલ ના નખાય અને એમાં સહી પણ નહીં ભરવાની. ધવલ, હાર્દિક, તો પછી? અશરફ કહે છે ના કલમમાં રિફિલ હોય કે ના સહી ભરવાની હોય. તો ધવલ અને હાર્દિક પૂછે છે તો પછી લખવાનું કઈ રીતે? અશરફ, કલમને દવાતમાં એટલે કે ખડિયામાં, દવાત અને ખડિયા બંનેનો અર્થ થશે ઇંકપોટ, બોળવાની અને એનાથી લખવાનું. એટલે કલમથી એવી રીતે લખાય છે કે જે આ સળી હોય એને પહેલા ઇંકપોટમાં ડૂબોળી દેવાની અને ઇંકપોટની જેટલી શાહી એના ઉપર ચોંટી જાય તેનાથી એ શાહી વડે એનાથી લખાય છે. હાર્દિક, તો વારે ઘડીએ ખડિયામાં બોળિયા જ કરવું પડે? તો હાર્દિક જવાબ આપે છે કે હા, એ તો પછી આવી કલમમાંથી આપણે લખીએ તો વારે ઘડી આપણે એને ખડિયામાં જ ડૂબોળીને લખવું પડે. વારે ઘડી થોડોક લખીએ ફરી ખડિયામાં, થોડું લખીએ ફરી એને ખડિયામાં ડૂબોળવી પડે. અશરફ, હાસ તો, પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે છે. લિખાઈ એટલે કે લખાણ. અશરફ કહે હા, કલમથી આપણે લખીએ ના એની અંદર સહી પૂરવાની હોય કે ના રિફિલ નાખવાની હોય. હા, પણ એને વારે ઘડી ખડિયામાં ડૂબોળીને એના ઉપર સહી લાગી જાય એ શાહી ઉપરથી આપણને લખવાનું. પણ એને વારે ઘડી ડૂબોળિયા કરવાનું, તેમ છતાં એ કલમમાંથી આપણે લખીએ એનાથી અક્ષરો ખૂબ જ સુંદર આવે છે, એટલે કે ખૂબ જ સરસ આવે છે. ધવલ, એના કરતાં આપણી બોલપેન સારી નહીં? ધવલ બોલે છે કે આ કલમમાં તો બહુ માથાકૂટ, એના કરતાં તો આપણી બોલપેન સારી. અણી છોલવાની ચિંતા, શાહી જો પેન્સિલ હોય તો પેન્સિલમાં અણી છોલવી પડે, શાહી ભરવાની માથાકૂટ નહીં. કલમ હોય કે ઇંક પેલી શાહી ભરવાવાળી પેન હોય
તો એની અંદર વારે ઘડી શાહી ભરવાની માથાકૂટ હોય અને હાથ પણ ગંદા થાય. અને સૌથી સારી બોલ પેન કે રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની બસ. સોનલ, પણ એનાથી તો અક્ષર ગંદા આવે. હવે સોનલ ધવલના મતે એવું છે કે બોલ પેન સારી કે એની અંદર કઈ જ માથાકૂટ નથી, બસ પેનની અંદર જે રિફિલ પૂરી થઈ તો રિફિલ બદલી નાખવાની. તો સોનલ કહે છે કે પણ બોલપેનથી અક્ષરો બહુ ગંદા આવે. મેહુલ, મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. મેહુલ કહે છે કે હું તો બોલપેનથી લખું તો પણ સારા અક્ષર મારા આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોની ચર્ચા એવી ચાલી રહી છે કે બધા મિત્રો પોતપોતાના અક્ષરો વિશેના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. એમાં કોઈ કહે છે કે અણીવાળી પેન્સિલથી લખીએ તો સારા આવે, હાર્દિક કહે છે કે લીસા પાનાથી લખીએ તો સારા આવે, ધવલ કહે છે બોલપેનથી લખું તો સારા આવે, અશરફ કહે છે કે મારા પપ્પા કહે છે કલમથી લખીએ તો સારા આવે. પણ એ બધા મિત્રો વચ્ચે એક વાત નથી, ફક્ત મેહુલ જ એક વાત બોલે છે કે જેના અક્ષરો એ સારા આવે છે એ ગમે તેનાથી લખું, અક્ષરો સારા જ આવવાના. કારણ કે અક્ષર એ માણસના હાથના જે અક્ષરો છે એ કુદરતની દેન છે, કુદરતનું આપેલું અમૂલ્ય ભેટ છે. એટલે તમે ગમે તેટલી મોંઘી પેનથી લખો કે ગમે તેટલા સારા પેનથી લખો, જો તમારા અક્ષરો ખરાબ છે તો એ ખરાબ જ રહેવાના. અને ગમે તેવા જો તમારા અક્ષરો સરસ છે તો તમે ગમે તેવા પેજ કે ગમે તેવા પેનથી તમે લખો, તમારા અક્ષરો સારા જ આવવાના. આગળ જોઈએ. હાર્દિક, તારા અક્ષર તો આમ પણ સરસ જ છે, હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી. એટલે મેહુલ કહે છે કે હું તો બોલપેનથી લખું તો પણ મારા અક્ષર સરસ આવે. તો હાર્દિક બોલે છે કે હા મેહુલ, તારા અક્ષર તો આમ પણ સરસ છે, તું પેન્સિલથી લખ કે બોલપેનથી લખ, અક્ષર સારા જ આવતા. અને હું પેન્સિલથી લખું કે બોલપેનથી લખું, અક્ષર મારા તો સારા આવતા જ નથી. એટલે મેહુલ ગમે તેનાથી લખે, મેહુલના અક્ષરો સરસ જ આવે. અને હાર્દિક સારા અક્ષર કાઢવા માટે પેન્સિલ, બોલપેન ગમે તેનો ઉપયોગ કરે, એના અક્ષરો ખરાબ જ આવે છે. રાધા, એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું, અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે અને અક્ષર ખરાબ હોય તો ખરાબ. જો મેં પહેલા જ એ વાત કીધી અને એની વચ્ચે રાધાએ મેં જે મંતવ્ય આપ્યું એ જ મંતવ્ય રાધાએ પોતાનું જણાવ્યું કે પેન્સિલ, બોલપેન, પેન તમને જે ફાવતું એમાંથી લખો, જો તમારા અક્ષરો સારા છે તો તમારા અક્ષરો સારા જ આવશે. અને જો તમારા અક્ષરો ખરાબ છે તો તમે ગમે તેટલી મોંઘી વસ્તુનો ઉપયોગ કરો, તમારા અક્ષરો ખરાબ જ રહેવાના. હાર્દિક, પણ ખરાબ અક્ષરોને લીધે કેટલી તકલીફ થાય છે. અને હાર્દિક કહે છે કે પણ તને ખબર છે કે આપણા ખરાબ અક્ષરો એના કારણે કેટલી તકલીફ પડે છે. ધવલ, કેમ? એટલે ધવલ હાર્દિકને પૂછે છે કે કેમ અક્ષરોને કારણે આપણને તકલીફ થાય. તો હાર્દિક કહે છે, મારા સાહેબ કહેતા હતા મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે, હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી. એટલે હાર્દિક એવું કહે છે કે ખરાબ અક્ષરને લીધે આપણને તકલીફ થાય, નુકસાન થાય. તો ધવલ કહે છે કે કઈ રીતે નુકસાન થાય. તો હાર્દિક કહે છે કે મારા સાહેબ એટલે કે એના ટીચર, એના શિક્ષક કહે છે કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાય છે. જો આ વાત સાચી છે મિત્રો, કે ઘણા વિદ્યાર્થીઓને એવી શિકાયત હોય છે કે ટીચર મેં બધું લખ્યું છે પણ મારા માર્ક્સ કેમ કપાયા. જો તમે બીજા વિષયની અંદર તો લખી નાખો તો તમને કદાચ પૂરેપૂરા માર્ક્સ, જેવી રીતે મેથ્સ છે, સાયન્સ છે, એની અંદર એસએસ છે, એની અંદર તમારા અક્ષરોને એટલું બધું મહત્વ નથી આપવામાં આવતું. જ્યારે તમે ભાષા લખતા હોય, હિન્દી છે, ગુજરાતી છે, સંસ્કૃત છે, ઇંગ્લિશ છે, એમાં તમે લખતા હો તો એના ઉપર તમારા અક્ષરોનું વિશેષ ધ્યાન આપવામાં આવતું હોય છે. કારણ કે ભાષા એ હંમેશા અક્ષરો માટે મહત્વ ધરાવતી હોય છે અને એના કારણે માર્ક્સ તમારા કપાઈ જતા હોય છે. એટલા માટે પણ સારા અક્ષરનું મહત્વ આપણા જીવનમાં ઘણું બધું છે. રાધા, અરે એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે. મારી મમ્મી બહારગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. હવે રાધા કહે છે હાર્દિકને કે હા તારી વાત સાચી છે કે ખરાબ અક્ષરોને કારણે બહુ આપણને તકલીફ વેઠવી પડતી હોય છે. અને એવું જ થયું કે એકવાર એવી ગડબડ થઈ કે મારા મમ્મી એટલે કે રાધાની મમ્મી બહારગામ ગયા તો એમના ફોઈએ, ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને, એટલે મમ્મી બહારગામ ગયા તો ફોઈએ રાધાની જે મોટી બહેન છે ઘરમાં, હવે મમ્મી ઘરમાં ના હોય તો ઘરની બધી જવાબદારી મોટી બહેન પર આવી પડતી હોય છે. તો એની ફોઈએ એને પત્ર લખ્યો કે મમ્મી ઘરમાં નથી
તો માટલું, માટલું એટલે કે તમે જોઈ શકો છો પીવાનો પાણીનો જેને આપણે ઉપયોગ કરીએ છીએ એને માટલું કહેવાય. અને ઓટલો બરાબર વાળજો. ઓટલો, ઓટલો એટલે જો આ મકાન છે, મકાનની બહાર જે આ બેસવાની જે આ બેઠક બનાવેલી છે એને ઓટલો કહેવાય. અને ઘરનો આંગણ એને ઓટલો કહેવાય. ઓટલો બરાબર વાળજો. અને એમને એવું વંચાયું, ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. હવે ચાટલું, ચાટલુંનો અર્થ થશે દર્પણ, અરીસો. અને ચોટલો બરાબર વાળજો એટલે ઓટલાના બદલે શું વંચાયું? ચોટલો. એટલે કે માટલાને બદલે તમે જોઈ શકો છો મ અને ચ, જો અક્ષરો ખરાબ હોય તો એક સરખું જ લાગે છે લખવામાં. અને ચ અને ઓ એટલે કે એ પણ લખવામાં એક સરખો, ફક્ત એક જ અક્ષરનો ફરક છે. માટલાની અંદર માં છે અને ચાટલુની અંદર ચા છે. અને ઓટલાની અંદર ઓ છે અને ચોટલાની અંદર ચો છે. તો લખ્યું છે માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. પણ ખરાબ અક્ષરોને કારણે મોનું ચ વંચાયું અને ઓનો ચ વંચાયું. તે મારી બહેન તો બિચારી રોજે રોજ ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. જુઓ, અક્ષરોને કારણે, ખરાબ અક્ષરોને કારણે અર્થનો અનર્થ થઈ ગયો. ફોઈએ લખ્યું હતું કે માટલું સાફ કરજો અને ઓટલો બરાબર વાળજો. વંચાયું શું? ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો. તો માટલું સાફ કરવાને બદલે એ ચાટલું સાફ કરતી હતી અને ઓટલો વાળવાને બદલે એ ચોટલો વાળતી હતી. તો તમે જોઈ શકો છો કે લેખિકાએ કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે કે એક પણ અક્ષરનો ફરક હોય તો અર્થનો અનર્થ કઈ રીતે થાય છે. અશરફ, ખબર પડી ત્યારે બહુ હોશિયાર છો નહીં? પછી અશરફ કહે છે કે આવી મોટી ભૂલ થઈ અને તારી બહેને આવું બધું કામ કર્યું ત્યારે તમને ખબર પડી હશે તો તમે બહુ હોશિયાર છો નહીં? રાધા, હાસ તો પણ કોઈ વાર ઓળનું છોડ વેતરાઈ જાય તો? એટલે ઓળનું છોડ વેતરાઈ એટલે કે વિચારી એના કરતાં કંઈક બીજું થઈ જાય તો? હાર્દિક, મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારો ઢોર માર ખાઈ ખાઈને અધમુવો થઈ ગયો. એટલે રાધા કહે છે કે હાસ તો ઓળનું છોડ વેતરાઈ જાય જો અક્ષરોની ભૂલ આપણે કરીએ. તો હાર્દિક કહે છે કે હા, એકવાર મેં પણ આવું એક પ્રસંગ સાંભળ્યું છે કે એક ગામડામાં કાગળ લખ્યું કે ઢોરને બરાબર, ઢોર એટલે કે ગાય ભેંસ હોય એ ઢોર, કે ઢોરને બરાબર ચારજો. ચારજો એટલે કે ગાય, ઢોર જે ચારો ચરે છે, ઘાસ ચારો ચરે છે એને ચારજો એટલે કે ખવડાવજો. અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરોબર મારજો. જો અહીંયા પણ એક જ એ ભૂલ થઈ છે, ચાના બદલે માં વંચાયો. તો એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુવા થઈ ગયા. એટલે કે એક ભાઈએ કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, એના બદલે મારજો વંચાયું. તો બધા લોકોએ ઢોરને ચરાવવાના બદલે એટલો માર્યો કે એ માર ખાઈ ખાઈને અધમુવા એટલે કે મરેલી હાલતમાં, અડધી મરેલી હાલતમાં એ લોકો થઈ ગયા. એટલું એમને માર માર્યો. મેહુલ, એટલા માટે જ તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. અહીં મિત્રો એક વાત જાણવા જેવી છે કે ગાંધીજી એ આપણા રાષ્ટ્રપિતા છે. ગાંધીજીએ પોતાની સમગ્ર જીવન આપણા દેશને સમર્પિત કર્યું છે. અને ગાંધીજી એ લખાણ પણ લખતા હતા. પોતાની આત્મકથા શક્તિના પ્રયોગો પણ એમને લખી છે. ગાંધીજીએ દરેક કાર્યો કર્યા પણ કોઈ દિવસ એમને અભિમાન કે અહંકાર નહોતું. પણ ગાંધીજીને જીવનમાં એક વાતનો અફસોસ જરૂર હતો કે એમના અક્ષરો ખરાબ હતા. અને એટલા માટે જ ગાંધીજી કહેતા હતા અધૂરી કેળવણી. કેળવણી એટલે કે આપણો અભ્યાસ, આપણે જે ભણી રહ્યા છે, આપણા ભણતર, કે આપણે ગમે તેટલું ભણી લઈએ પણ અક્ષરો ખરાબ હોય તો આપણું ભણતર એ અધૂરો છે, એવી ગાંધીજીની માન્યતા છે. હાર્દિક, પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? હાર્દિક કહે કે ગાંધીજીની વાત સાચી છે પણ અક્ષરો ગંદા છે તો આપણને શું કરવાનું? સોનલ, મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. એટલે હાર્દિકને ખૂબ જ ચિંતા થાય છે હવે કે અક્ષરો સુધારવા માટે મારે શું કરવું? તો સોનલ જવાબ આપે છે કે મારા દાદી એવું કહે છે કે આપણે વહેલી સવારે ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય એ વાતે ધીમે ધીમે સરસ લખવાનું. તમે અત્યારે શિયાળાનો મોસમ ચાલ્યો છે, દરેકને ખબર જ હશે કે આપણે ઠંડા પાણીમાં હાથ નાખીએ તો હાથ કેવા થીજી જાય. જો અમે ચિત્ર મૂક્યું છે, હાથ પર આપણે જે એ થીજી ગયેલા હાથ હોય તો આવી રીતે નિશાન આપણને દેખાય છે.
તો સોનલ એવું કહે છે કે સારા અક્ષરો કાઢવા માટે મારા દાદી મને કહે છે કે ઠંડા પાણીમાં હાથ નાખીને હાથ ઠરી જાય પછી એ ઠરેલા હાથથી આપણે ધીમે ધીમે લખીએ તો અક્ષરો સરસ આવે છે. રાધા, મારા દાદા એવું કહેતા કે એક જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? હવે રાધા કહે છે કે સોનલે એની દાદીની વાત કહી તો રાધા એના દાદાની વાત કરે છે કે મારા દાદા એવું કહેતા હતા કે એક જમાનામાં પાટલી એટલે કે જે બેસવાની પાટલી હોય જેના પર આપણે નોટબુક લખીને લખીએ છીએ એ પાટલી ઉપર ભીની એટલે કે ગીલી માટી હોય પાણીથી ભીંજવેલી એ માટીને પાથરી દેવાની એટલે કે નાખી દેવાની. પછી સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકવા દેવાની. પછી સરસ સારા અક્ષરો આપણે એના ઉપર લખીને માટીને સુકાઈ દેવાની અને માટી સુકાઈ ગયા પછી એ જ્યાં ખાંચ પડી છે માટીની અંદર એની અંદર પોતાની આંગળી નાખીને એને અક્ષરો સારા કાઢવાનો મહાવરો કરવાનો. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? માટી ઉપર કઈ રીતે લખાય છે એનું ઉદાહરણ મેં તમને આપ્યું છે કે કઈ રીતે માટી ઉપર આવી રીતે વળાંકો પાડીને લખવામાં આવતું હતું પહેલાના સમયમાં. ધવલ, પણ આપણે નાના હતા તે સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે લખાય ને. અહીંયા જુઓ, ધવલને સુલેખનના બદલે સુલેમાન વાપર્યું છે. આ જુઓ કે અક્ષરો સારા કાઢવા માટે ગુજરાતી સુલેખનની એક ચોપડી આવે છે, એક બુક આવે છે કે જેની અંદર અક્ષરો સારા કાઢવાનો આપણને મહાવરો કરવો પડે. એની અંદર આપણે ઘૂંટીને લખવાનું હોય તો આપણા અક્ષરો સુધરે છે. અશરફ, મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળ વાળા, ઊભી, આડી, ત્રાંસી, લીટીવાળા ચિત્રો દોરી જો ને. પછી અશરફ જવાબ આપે છે કે મારો ભાઈ નાનો હતો ત્યારે અમારા અબ્બુ એટલે કે પિતા, એની પાસેથી બહુ ચિત્રો દોરાવેલા અને કદાચ એનાથી જ એના અક્ષરોના વળાંક સુધર્યા છે. એટલે કે ગુજરાતી ભાષાની અંદર હોય કે અંગ્રેજીની અંદર આપણે જે કર્સિવ લખતા હોય એના વળાંક સારા હોય તો હેન્ડરાઇટિંગ આપણા અક્ષરો ખૂબ જ સરસ લાગે છે. તો અશરફ ધવલને કહે છે કે તું પણ વર્તુળ એટલે કે ગોળ, અર્ધવર્તુળ એટલે કે અડધો ગોળ, ઊભી લીટી એટલે કે સ્ટ્રેટ, આડી લીટી, ત્રાંસી લીટી એટલે કે તિરછી લીટી દોરીને ચિત્રો દોરી જો. કદાચ ચિત્રો દોરવાનો મહાવરો કરશે તો તારા અક્ષરોના વળાંક સુધરશે. હાર્દિક, અરે હું તો એકડિયા બગડિયા એટલે કે 1 અને 2 જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને, ગંદા અક્ષરોની તો મને બહુ શરમ આવે. હાર્દિક કહે કે ચિત્રો તો શું, હું તો એકડિયો બગડિયો પણ લખવા તૈયાર છું અને ઘૂંટવા તૈયાર છું. ઘૂંટવા એટલે કે એકના અક્ષર ઉપર એકનો અક્ષર ફરી લખવો પડે. જેમ નાના બાળકોને આપણે કેજીના અને પહેલીના બાળકોને આપણે લખાવીએ છીએ. અને હાર્દિક કહે છે કે મારે કંઈક તો કરવું જ પડશે કારણ કે મારા અક્ષરો ગંદા છે અને એની મને બહુ જ શરમ આવે છે. મેહુલ કહે છે, બધા જ મિત્રોની ચર્ચા કર્યા પછી અંતે મેહુલ કે જેના અક્ષરો સારા છે એ ગમે તે નોટ હોય કે ગમે તેવી પેન હોય એ લખે તો એના અક્ષરો સારા જ આવે છે. અને અંતે મેહુલ બોલે છે કે ધીરજ એટલે કે શાંતિ રાખીને સતત પ્રયત્ન કરીશ. એટલે કે જેને અક્ષર એકવાર આપણે નક્કી કરી લીધું છે કે મારા અક્ષરો સારા કાઢવા જ છે મને, આપણે ધીરે ધીરે લખવાનો રોજ પ્રયત્ન કરીએ તો આપણને ચોક્કસ સફળતા મળશે. એટલે એના પર કહેવાનો મતલબ એ છે કે જેના અક્ષરો ખરાબ છે અને એને સાચા દિલથી પૂરી કોશિશ કરીને એને પોતાના અક્ષરો સુધારવા છે તો રોજે આપણે ધીરજ રાખીને શાંતિથી રોજે લખવાનો અભ્યાસ કરીશું તો આપણા અક્ષરો એક દિવસ ચોક્કસ સુધરશે. સોનલ, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાઈ જવું છે? હવે વચ્ચે આટલી બધી ચર્ચા ચાલી ગયા પછી સોનલ બોલે છે કે હવે વાતો તો બહુ થઈ ગઈ, વાતોના વડા જ કર્યા કરશો કે રમવા પણ જશો? ચાલો હવે આપણે રમવાનો સમય થઈ ગયો, આપણે રમવા જઈએ. મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ, હા ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે. અને પછી કહે છે કે હા ચાલો રમવા જઈએ, અંધારો થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર કે બધા મિત્રો કે જે રમવા માટે એકત્ર થયા હતા, હાર્દિક મેહુલને બોલાવવા મેહુલના ઘરે ગયો હતો અને મેહુલ લેસન કરતો હતો. એના ઉપરથી બધા મિત્રો એક પછી એક મેહુલના ઘરમાં ભેગા થયા. અક્ષરો કઈ રીતે સારા કાઢવા, અક્ષરો જો ખરાબ હોય તો કઈ રીતે અર્થનો અનર્થ થઈ જાય, અક્ષરો સુધારવા માટે ગાંધીજીનું મંતવ્ય શું છે, અક્ષરો સુધારવા માટે આપણે પ્રયત્નો કરતા રહેવું પડે, એ બધી જ વાત આ પાઠની અંદર સમજાવવામાં આવી છે. મને આશા છે કે દરેક વિદ્યાર્થીને આ પાઠ ખૂબ જ ગમ્યો હશે અને આ પાઠમાંથી પ્રેરણા લેવાનો પ્રયત્ન કર્યો હશે. જેના અક્ષરો સરસ છે
એને ચિંતા નથી, પણ જેના અક્ષરો ખરાબ છે એ આ પાઠમાંથી કંઈક પ્રેરણા, કંઈ બોધ મેળવે અને સતત પ્રયત્ન કરીને પોતાના અક્ષરો સુધારવાનો પ્રયત્ન કરે એવી મારી તમને શુભકામના. થેન્ક યુ.